માધવપુરમાં પરંપરાગત વર્ષોથી ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। દેવ દિવાળીના 11ના દિવસે માતા રૂક્ષ્મણીનું ધામધૂમથી રૂક્ષ્મણીજીના મહંત દ્વારા માધવરાયજીના નિજ મંદિરેથી વાજતે ગાજતે તેડું કરવામાં આવ્યું। તે દિવસે રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાયજીના નિજ મંદિરેથી કીર્તન કરતા કરતા ફુલેકું નીકળ્યું। ભાવિ ભક્તજનો જોડાયા। ફુલેકું બ્રહ્મકુંડ સુધી પહોંચ્યું। કીર્તન કરવામાં આવ્યા। ત્યારબાદ બીજા દિવસે 12ના રોજ બપોરના 4 કલાકે ભગવાન શ્રી કૃષ્ણની માધવરાયજીના નિજ મંદિરેથી મુખ્ય બજારમાંથી થઈ ઢોલ નગારા તાલના વાજતે ગાજતે મધુવનમાં જવા જાન રવાના થઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણને વિધિવાદ પોખવામાં આવે છે। ત્યારબાદ વિધિ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના તુલસી વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા। રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણને રૂક્ષ્મણીની વિધિ બાદ લગ્નથી જોડાયા। પછી તેઓની જાન પરત માધવરાયજીના નિજ મંદિરે રાત્રિના પહોંચી પોખવામાં આવ્યા અને ત્યારબાદ માધવરાયજીના નિજ મંદિરમાં બંને યુગલ સ્વરૂપે બિરાજમાન કરવામાં આવ્યા। બોડી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા। ધન્યતા અનુભવી તુલસી વિવાહ સમાપન થયો। પરેશ નિમાવતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।